સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ઝઘડિયામાં 16 વર્ષની કિશોરી ઉપર ગેંગ રેપમાં 8 દુષ્કર્મીઓની ધરપકડ। પોલીસની 3 ટીમોએ નરાધમોને 3 સ્થળોએથી ઝડપી પાડ્યા। ફોરેન્સિક ટેકનિકલ મેડિકલ પરીક્ષણ કોવિડ ટેસ્ટ સાથે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ। ધારોલીનો વિશાલ વસાવા પૈસાની લાલચ આપી લઈ ગયા બાદ બદકામ કરી અન્ય 7 મિત્રોને પણ બોલાવતા તેઓએ પણ દુષ્કર્મ આચર્યું હતું। પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લુટેક્સ કંપનીના યુનિટ 3 માંથી ડોસિંગ યુનિટ બ્લોક સહિતના સામાનની ચોરી। તસ્કરો રૂપિયા 2.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ। ભરૂચ જિલ્લામાં શોભાયાત્રા તેમજ રક્તદાનના કાર્યક્રમો યોજાયા। ઝઘડિયામાં 16 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે 8 હવસખોરોને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીના વિશાલ વસાવા ખેતરે લઈ ગયો હતો, જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેણે અન્ય 7 મિત્રોને પણ ફોન કરી બોલાવ્યા હતા। 8 હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને 2 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરાઈ હતી। ગંભીર ગુનામાં ડીવાયએસપી ચિરાગ દેસાઈએ તપાસ આરંભી 3 ટીમો બનાવાઈ હતી, જેમાં ધારોલી, મોર તલાવ અને માંડવાથી 8 આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને શાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ સાથે પોલીસે 8ના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે। ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વિશાલ વસાવા રહે ધારોલી તેમના દ્વારા 16 વર્ષ 7 મહિનાની સગીરા દીકરીને પૈસાની લાલચ આપી ખેતરમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવેલ અને ત્યારબાદ તેના અન્ય 7 મિત્રોને પણ બોલાવેલ, જેમના દ્વારા યુવતી પર બળજબરી કરવામાં આવેલ। જે બાબતે 17 તારીખના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ગઈકાલે તારીખ 18ના રોજ સાંજે તમામ 8 આરોપીઓને હસ્તગત કરી કોવિડની ગાઈડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવી અટક કરવામાં આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લુટેક કંપનીના યુનિટ 3ને નિશાન બનાવી ડોસિંગ યુનિટ બ્લોક સહિતનો સામાન મળી કુલ 2.98 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 239 ઉપર બ્લુટેક કંપનીની યુનિટ 3 આવેલ છે, જે યુનિટમાં 2020ના ઓગસ્ટમાં ઇટાલિયન પેકિંગ મશીનની ખરીદી કરી લાવવામાં આવ્યું હતું। જે મશીનમાં નાખેલ સ્પેરપાર્ટ મુદત પૂરી થતા હોવાથી તે સ્પેરપાર્ટ બદલવાની જરૂરિયાત ઊભી થતાં મશીન સાથે આવેલ સ્પેરપાર્ટ ડોસિંગ યુનિટ બ્લોક 2 અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર 2 સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા હતા। તે દરમિયાન ગત તારીખ 14 અને 15મી ફેબ્રુઆરીના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સ્ટોરમાં રહેલ ડોસિંગ યુનિટ બ્લોક 2 અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર 2 મળી કુલ 2.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગેની જાણ કંપનીના મેનેજર ભરત અશોક દલાલને થતાં તેઓએ કંપનીમાં રહેલ સીસીટીવી કેમેરા ચેક કરતા 2 ઈસમો ચોરી કરી સામાન ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું। ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે। છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ, જે નિમિત્તે ભરૂચ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા આજરોજ શિવાજી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રા મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। ત્યારબાદ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું। આજરોજ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અમે લોકોએ મરાઠી સમાજ તથા હિન્દુ ભાઈઓએ ભેગા થઈને એક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને રેલીના સમાપન પછી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અને દરેક હિન્દુ ભાઈઓએ બહુ મોટી સંખ્યામાં જોડાયા, એ બદલ હું સૌનો આભાર માનું છું અને આ વર્ષ અમારું 6ઠું વર્ષ છે અને આ રીતે જ અમને સાથ સહકાર મળતો રહે એવી શુભકામનાઓ। જય અંકલેશ્વર
શહેરના કોસંબડી વિસ્તારમાં આવેલ સ્વાગત સોસાયટીમાં આવેલ શોપિંગ સેન્ટર સ્થિત સૌરાષ્ટ્ર હાર્ડવેર એન્ડ પેઇન્ટ સહિત 2 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ બંને દુકાનના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી અંગે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી. ओम नमः शिवाय। तारीख 1 मार्च 2022 ने मंगलवार महाशिवरात्रिए चैनल नर्मदा ઉપર એક વિશેષ કાર્યક્રમ પ્રસારિત થશે. અમારા ચેનલ નર્મદાના પ્રારંભથી નમામી દેવી નર્મદેના સવારના કાર્યક્રમને અસ્ખલિતપણે નિહાળતા એક આદરણીય વંદનીય શ્રોતાની લાગણીને માન આપીને શિવરાત્રિએ 1 માર્ચે સવારે 6 વાગ્યાથી સતત 11 વાર ચેનલ નર્મદા પર પ્રસારિત થશે શિવ મહિમ્ન સ્તોત્ર. રમેશભાઈ ઓઝા તથા અનુરાધા પોડવાલના સ્વરોમાં શિવ મહિમન સ્તોત્રના શ્રવણથી પ્રાપ્ત થશે એક રુદ્રીનું પુણ્ય. આપ પણ અવશ્ય શિવરાત્રિએ આપના ઘરને આત્માને શિવ મહિમન સ્તોત્રના શ્રવણથી પવિત્ર બનાવો. ઓમ નમઃ શિવાય. છેલ્લે ક્યારે ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ જઈને વીકેન્ડને બનાવીએ ફૂલ ઓફ ફન. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ ફેમિલી જોડે અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક એટ NH48 કંડારી કરજણ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ જે માટે જોઈએ છે સતત કાર્યરત એવી સ્પોર્ટ્સવેર ગાર્મેન્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીને જગ્યાઓ માટે નવા સ્ટાફની ભરતી કરવાની છે. કટિંગ રૂમ સ્ટાફ જેન્ટ્સ તથા લેડીઝ ઓછામાં ઓછા 4 વર્ષનો કટિંગનો અનુભવ ધરાવતા કટિંગ માસ્ટર. સિલાઈ મશીન સ્ટાફ જેન્ટ્સ તથા લેડીઝ સિલાઈ કામ જાણતા અનુભવી. કોમ્પ્યુટર ડિઝાઇનર, કોરલ ડ્રો, ફોટોશોપ તથા ઇલસ્ટ્રેટરના કોર્સ કરેલ હોય અને તેની ઉપર ડિઝાઇન કરી શકે તેવા અનુભવી વ્યક્તિઓ. એમ્બ્રોઇડરી સ્ટાફ ઓછામાં ઓછા 3 વર્ષના કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીનના અનુભવ ધરાવનાર. યોગ્ય ઉમેદવારોને પગાર અનુભવ મુજબ આપવામાં આવશે. ભરૂચ રેલવે સ્ટેશનથી કંપની સુધીનું ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવશે. સંપર્ક કરો સવારે 8 થી 4.5 કલાક દરમિયાન પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકા જિલ્લો ભરૂચ. મોબાઈલ 7043111458 9316751097. H&H એન્ટરપ્રાઇઝ ભરૂચ જિલ્લાની ગૃહિણીઓ માટે મોડ્યુલર કિચન તથા કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ અને તદ્દન લેટેસ્ટ ડિઝાઇન્સ ધરાવતો શોરૂમ એટલે H&H એન્ટરપ્રાઇઝ, જ્યાં આપના જૂના તથા નવા કિચનના રિનોવેશન તથા સુશોભન માટે ચીમની, ઇનબિલ્ટ ઓવન, માઇક્રોવેવ, હોબ્સ, વોશિંગ મશીન, ડિશવોશર, સિંક, ફોસેટ સહિતના અવનવા કિચનના સેટ. આ ઉપરાંત બોસ, ટિમ્બર ક્યુસાઇન, કેરીસિલ જેવી બ્રાન્ડેડ કંપનીના કિચન એપ્લાયન્સીસ જોવા તથા ખરીદવા એકવાર અચૂક અમારા શોરૂમની મુલાકાત લો. 5-6 ફ્લોરેન્સ ડેકોર પ્લાઝા, ડેકોર હાઉસની સામે, દહેજ બાયપાસ રોડ, ભરૂચ. મોબાઈલ 9904296825. H&H એન્ટરપ્રાઇઝ. ભરૂચની પ્રખ્યાત ઠક્કરની ચા. શું તમે વારે ઘડીએ અલગ અલગ ચા પીને કંટાળી ગયા છો? શું તમારી ચામાં કલર નથી આવતો? શું તમારે ત્યાં ચાનો વધુ વપરાશ થાય છે? તો આવો અમારે ત્યાં ભરૂચની જૂની અને જાણીતી પ્રખ્યાત ચા ખરીદવા. એક
એકધારી ચા કેસર જેવી વર્ષોથી એક જ ટેસ્ટ અને ઓછી વપરાય તેવી વ્યાજબી ભાવે ચા મળશે તથા હોલસેલ ભાવે ખાંડ પણ મળશે. સ્થળ શાલીમાર બિગ બજારની સામે સિવિલ હોસ્પિટલ રોડ ભરૂચ. મોબાઈલ નંબર 9845457701. ધી રંગૂન જનરલ હોસ્પિટલ મેનેજ બાય પ્રાઇમ હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી ICU એન્ડ ટ્રોમા સેન્ટર. ભરૂચના વિકસતા જતા ચાવજ રોડ પર વિડીયોકોન કંપનીની નજીક પ્રાઇમ હોસ્પિટલ, જ્યાં ઉપલબ્ધ સેવાઓમાં મેડિકલ અને પલ્મોનોલોજી વિભાગ, ICU વિભાગ, કેન્સર વિભાગ, ENT વિભાગ, ઓર્થોપેડિક, સર્જરી, ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જરી વિભાગ, પેથોલોજી તથા રેડિયોલોજીની પણ સુવિધા ઉપલબ્ધ. આ ઉપરાંત અદ્યતન ICU, વેન્ટિલેટર, સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, મિની વેન્ટિલેટર બાયપેપ, મલ્ટીપેરા મોનિટર, ઇન્ફ્યુઝન પંપ, ECG, PFT ફેફસાની તપાસ સહિતની સુવિધાઓ સાથે 24 કલાક ઇમરજન્સી સેવા પ્રાઇમ હોસ્પિટલ. અનુભવી અને નિષ્ણાંત તબીબોની સેવાઓ પ્રાઇમ હોસ્પિટલમાં ઉપલબ્ધ. ચાવજ રોડ, ભરૂચ. મોબાઈલ 997998 86519. ભરૂચની ડુંગાજી સ્કૂલથી કતોપોર 4 રસ્તા સુધીની RCC માર્ગનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ડુંગાજી સ્કૂલથી કતોપોર 4 રસ્તા સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બનતા વેપારી સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ માર્ગ અંગે સ્થાનિક નગરસેવકો અને વેપારીઓએ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને પગલે વર્ષ 2018-19માં ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ કોરોના કાળમાં લોકડાઉન અને કોન્ટ્રાક્ટર કામગીરી અધૂરું મૂકી જતો રહ્યો હતો, જેને પગલે રીટેન્ડરિંગ થયા બાદ અંદાજે 23 લાખના ખર્ચે મંજૂર થયેલ RCC માર્ગનું નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, દીપક વિક્કી સોખી અને દીપક મિસ્ત્રી સહિતના સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત આજરોજ ડુંગાજીથી કતોપર 4 રસ્તાનું RCC ટ્રીમિક્સ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે, જે અંદાજિત રકમ 25 લાખ છે. ભૂતકાળમાં પવડીના ચેરમેન દીપકભાઈ મિસ્ત્રી, ચાલુ સભ્ય સતીશભાઈ અને એના સ્થાનિક આગેવાનોની રજૂઆતને લઈને આ રસ્તો પાર કરવામાં આવેલો. ભૂતકાળની અંદર જે આ રસ્તાને લઈને તકલીફો હતી એ વર્તમાનમાં સપનું થઈ જશે. આ રોડ બનવાથી અહીંના સ્થાનિક લોકોને જે રોજગારીમાં તકલીફ થતી હતી, અહીંયા જે ટ્રાફિક સમસ્યાની મુખ્ય તકલીફ હતી, સ્થાનિકોની આગેવાની હેઠળ આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં પ્રજાજનોને ખૂબ જ ફાયદો થવાનો છે. જ્યારે આ રોડ 2018-19ના અંદર ગ્રાન્ટ મંજૂર થઈ, એના પછી જે ડ્રેનેજ લાઇનનું કામગીરી અધૂરી હતી, કનેક્શનો બાકી હતા, એના પછી કોવિડની જે કહી શકાય કે કોવિડના અંદર લોકડાઉનના અંદર સમગ્ર રાજ્યમાં, દેશમાં લોકડાઉન હતું, એના કારણે બંધ હતું, એના કારણે આ રસ્તાની કામગીરી ચાલુ ન થઈ હતી એ સમયે. પછી અવારનવાર સ્થાનિક સભ્યો દ્વારા આની રજૂઆત કરવામાં આવી અને કોન્ટ્રાક્ટરે પણ કહી શકાય કે અર્ધવચ્ચે કામ છોડેલું હતું. કોન્ટ્રાક્ટ લઈને પછી કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યું, એટલે આ કામનું રીટેન્ડર થયું અને સેકન્ડ વાર રીટેન્ડર થયા પછી આજરોજ અહીંયા આ કામનું, સ્થાનિક કામનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે. ગત ટર્મના હમણાં હાલમાં પણ કહી શકાય કે ટોટલ 32 કામો છે, 29 કામો જે ગત ટર્મના છે એ પણ હમણાં હાલમાં એની કામગીરી બી વોર્ડ નંબર 10ના કામો છે એ ચાલુ થશે.
અંકલેશ્વર પંથકમાં આજરોજ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હાલ ઉનાળાની સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે અંકલેશ્વર પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોએ વાહનની હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવતા લોકો નજરે પડ્યા હતા. ધુમ્મસભર્યા વાતાવરણને પગલે અંકલેશ્વરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ધુમ્મસને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ RMPS સ્કૂલના કટ પાસે પશુને બચાવવા જતા કાર માર્ગની બાજુમાં ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. આજ રોજ સવારના અરસામાં ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર કાર નંબર GJ16 BG 6461નો ચાલક અંકલેશ્વર તરફથી ભરૂચ ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન RMPS સ્કૂલના કટ પાસે અચાનક પશુ આવી જતા તેને બચાવવા જતા કાર માર્ગની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આ RMPS સ્કૂલ નજીકનો કટ અકસ્માત ઝોન બન્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ સ્થળે દિશાસૂચક સાઇનબોર્ડ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત કેસ્ટલ લિવિંગ એપાર્ટમેન્ટના ચોથા માળેથી હાર્ટની બીમારીથી પીડાતો વેપારી પાણી લેવા જતા સંતુલન ગુમાવતા નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ પંજાબના અને હાલ અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત કેસ્ટલ લિવિંગ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા 49 વર્ષીય રાજેશ હરભજનલાલ ધરવાલા મીઠાઈનો વેપાર કરે છે, જેઓ હાર્ટની બીમારી અને ડાયાલિસિસના કારણે પીડાતા હોવાથી સુરતની હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાવ્યા બાદ ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ તેઓને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેઓને ગતરોજ રજા આપતા તેઓના ઘરે ગયા હતા, જ્યાં ગભરામણ થતાં પત્ની સાથે ગેલેરીમાં ઊભા હતા અને પાણી લેવા જતાં તેઓનું બેલેન્સ નહીં રહેતા રાજેશ હરભજનલાલ ધરાવાલા ચોથા માળેથી નીચે પટકાયા હતા. તે વેળા છાતીમાંનું ઓપરેશન ખુલી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી અને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સૂર્યવંશી મરાઠા સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જે કેમ્પમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણ મુનિદાસ સ્વામીજી, નારાયણ સેવાદાસ સ્વામીજી અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્ર પંચાલ તેમજ મરાઠા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસર મંદિરે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર પ્રમુખ સ્વામી શતાબ્દી નિમિત્તે અને શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે આજે બ્લડ ડોનેટ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આજે એમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો છે અને BAPS મંદિરના સંતો દ્વારા બ્લડ ડોનેટ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ હઝરત મખદુમ સૈયદ હસન શરફુદ્દીન મશહદી દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ હઝરત મખદુમ સૈયદ હસન શરફુદ્દીન મશહદી દરગાહનો 635મો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નમાજ અદા કરી આગેવાનો દ્વારા દરગાહને સંદલ લગાવી ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નબીપુર ગામમાં સફાઈ અભિયાન હાથ ધરનાર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ભરૂચની ટીમે નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ભરૂચ દ્વારા જિલ્લામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે એજન્સી દ્વારા વિવિધ સ્થળો, જાહેર સંસ્થાઓ, સ્કૂલો તથા ગામડાઓની મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાની ટીમના અધિકારીઓએ નબીપુર ગામની મુલાકાત લીધી હતી અને યોજના અંતર્ગત ચાલતી સફાઈ સ્વચ્છતા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. જે ટીમે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે બેઠક બોલાવી જરૂરી સૂચનો તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને આપ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપાના કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ ભરૂચના પત્રકારોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંપર્ક અને પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ આજ રોજ ભરૂચ કસક સર્કલ સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચના પત્રકારોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
અને બેઠક યોજી પ્રદેશના મીડિયા ડિબેટના પ્રવક્તા શૈલેષ પરમાર, મીડિયા વિભાગ મધ્ય ઝોનના કન્વીનર અને ડિબેટ પ્રવક્તા સત્યન કુલબાકરે સ્થાનિક મીડિયા સાથે સંકલનમાં પડતી મુશ્કેલીઓ અને ભાજપાના વિકાસના કાર્યોને પ્રચાર પ્રસાર થકી વેગ મળે તે બાબતે પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૂચવો મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના નિર્ધારિત સમય કરતાં આગેવાનો 1.5 કલાક મોડા આવ્યા હતા. આ બેઠકના અનુસંધાને બેઠકના મારફતે પત્રકાર મિત્રો સાથેની એક ચર્ચા, એ લોકો સાથે એમના સજેશનો અને આવનાર દિવસોમાં મીડિયા વિભાગ અને મીડિયા જગત એ કેવી રીતના સમન્વય કરીને કામ કરી શકે એના માટેની એનું મનન મંથન અને ચિંતન કરવામાં આવ્યું. ભરૂચ ખાતે મહામંત્રીશ્રીઓ, મીડિયાના કન્વીનરશ્રી તથા પ્રદેશથી આવેલા શ્રી શૈલેષભાઈ પરમારજી એ લોકોની સાથે આપ લોકોની સમક્ષ ચર્ચા કરવાનો જે લહાવો મળ્યો. વાલિયા તાલુકાના વટારિયા ગામ નજીક આવેલી UPL યુનિવર્સિટીમાં શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ફાયર અને સેફટીની તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં અકસ્માતની ઘટનાને કેવી રીતે રોકી શકાય અને ફાયર અને સેફટી તેમજ આપત્તિકાળ સામે સાવચેતીના પગલાં અંગે વાલિયા તાલુકાના વટારિયા ગામ નજીક આવેલ UPL યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે તાલીમ કેમ્પ યોજાયો હતો, જેમાં તજજ્ઞ JC ત્રિવેદી, ગોપાલ પીસે અને હેમંતભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ફાયરના સાધનો અંગે માર્ગદર્શન અપાયું હતું. નંદી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ ગામમાં આવેલ જીન કમ્પાઉન્ડ ખાતે નંદી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની નાની પરીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં 50 મીટરની દોડ, સ્ટેન્ડિંગ જમ્પ, ઇન્ડ્યુલન્સ રન સહિતની રમતો રમાડવામાં આવી હતી. નન્હી કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ, વાલિયા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર હેતલબેન માટિયેડા, નેત્રંગ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર દમયંતીબેન પટેલ, એડમિન એન્ડ ફાઇનાન્સ ઓફિસર મોહસિન મુનશી, BRC કોઓર્ડિનેટર હિરેનભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ અને બાળાઓ ઉપસ્થિત રહી હતી. ભરૂચના શુક્લતીર્થ ગામના તળાવ કિનારેથી જુગાર રમતા એક જુગારીને નબીપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચના શુક્લતીર્થ ગામના તળાવ કિનારે કેટલાક ઇસમો ખુલ્લામાં અડાડીમાં ફરક આંકડાનો જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે નબીપુર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો જુગારી સુરેશ દેવરાજ વસાવાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર.
પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઝઘડિયામાં 16 વર્ષની કિશોરી ઉપર ગેંગ રેપમાં 8 દુષ્કર્મીઓની ધરપકડ. પોલીસની 3 ટીમોએ નરાધમોને 3 સ્થળોએથી ઝડપી પાડ્યા. ફોરેન્સિક ટેકનિકલ મેડિકલ પરીક્ષણ કોવિડ ટેસ્ટ સાથે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ. ધારોલીનો વિશાલ વસાવા પૈસાની લાલચ આપી લઈ ગયા બાદ બદકામ કરી અન્ય 7 મિત્રોને પણ બોલાવતા તેઓએ પણ દુષ્કર્મ આચર્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લ્યુટેક્સ કંપનીના યુનિટ 3 માંથી ડોસિંગ યુનિટ બ્લોક સહિતના સામાનની ચોરી. તસ્કરો રૂપિયા 2.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ. ભરૂચ જિલ્લામાં શોભાયાત્રા તેમજ રક્તદાનના કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.